નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયકુમાર. આપ જોઈ રહ્યા છો સત્ય પાવન ન્યૂઝ. અંકલેશ્વર મમતા હોસ્પિટલમાં દમયંતીબેન શૈલેષભાઈ સોલંકી જેઓ નાના બોરપાઠા પટેલ ફળિયામાં રહે છે, જે આજરોજ તેમના બાળકને લઈને મમતા હોસ્પિટલમાં ગયા હતા, પણ તેઓને 1 કલાક સુધી બેસાડી રાખતા પણ એમનો વારો ના આવ્યો. એ માટે બોલાચાલી થઈ. ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હોસ્પિટલ વિરુદ્ધ શું આક્ષેપો કર્યા છે, દમયંતીબેનના જેઠનું ઇન્ટરવ્યુમાં સાંભળો. સત્ય પાવન ન્યૂઝ, અંકલેશ્વર. શું ઘટના બની હતી? મમતા ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર ગઈકાલે અમે અમારા બાળક એટલે મારા ભત્રીજાને બતાવવા અમે લોકો ગયા હતા. ત્યાં આગળ બાળકને એક્સરેના આધારે એ લોકોનું કહેવાનું એવું હતું કે એને ન્યુમોનિયાની અસર છે, બરાબર, તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડશે, કાં તો એડમિટ કરવું પડશે. અમે એમને કહ્યું, સાહેબ તમે ટ્રીટમેન્ટ લખી આપો. તો સાહેબ એવું કીધું, અમે તો અત્યારે હાલ તમને ટ્રીટમેન્ટ લખી આપે, આવતીકાલે આવીને, એટલે કે આજની તારીખ રવિવારના અમને બોલાયા હતા. 11:15 વાગ્યાનું બોલાયા હતા. અમે 12 વાગે ત્યાં આગળ પેશન્ટને લઈને ગયા હતા. છોકરાની હાલત હજી પણ એવી ને એવી છે. 12 વાગે ગયા ત્યાર પછીથી પણ એ લોકોએ કોઈ પેશન્ટને અટેન્ડ કર્યું નથી. મારે ફોન કરવા છતાં બી પેશન્ટને અટેન્ડ નહોતું કર્યું. મેં એમને એવું કહ્યું કે તમે આસિસ્ટન્ટ ડૉક્ટરને જોઈને કહો તો કે આસિસ્ટન્ટ ડૉક્ટર અટેન્ડ કરી લે, કે સાહેબ છે નથી. સાહેબ જોડે ત્યારબાદ મારે વાત થઈ. સાહેબ એવું કહે કે હું હોસ્પિટલમાં છું ને 6 પેશન્ટ ઓલરેડી પેશન્ટોને જોઈ લીધા છે આસિસ્ટન્ટ ડૉક્ટરને. અને એ વાત થયા પછી ફરી મારે ફોન કરવો પડ્યો કે બેન તમે જૂઠું ના બોલો ને ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો. પેશન્ટ તમે આસિસ્ટન્ટ ડૉક્ટરને બતાવી દો, કાં તો સાહેબને બતાવી દો. સાહેબ તો ઓલરેડી હમણાં હોસ્પિટલમાં જ છે જ, તમે શું કામ ના પાડો છો? આ બસ આટલી વાત થઈ. અને પછી આ બેન જે મારા ભાઈની વાઈફ છે, એમનો ફોન મારા ફોન કટ કરીને ફોન ફેંકી દેવામાં આવ્યો. એ બાબતે અમે આજે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપવા આવેલા છે. આની પર કાયદેસરના કાર્યવાહી થવી જોઈએ. અને પોલિટિકલી દબાણ પણ મારી પર થઈ રહેલું છે, જે મારી પર ફોન પણ આવી રહેલા છે. આ રીતની ઘટના બીજા કોઈ પણ પેશન્ટની જોડે ના બને, આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં આવેલા છે. અને આ બાળકને આને પણ થોડુંક ફોકસ કરશું. આને કાલ ઉઠીને કંઈ પણ તકલીફ થશે તો મમતા હોસ્પિટલ, એમના સ્ટાફ અને ડૉક્ટર નીરજ ગુપ્તાની જવાબદારી રહેશે. અને મને જો ચેલેન્જ કરેલું છે તો હવે તમે સાહેબ જુઓ, તમારી જોડે મારા સારા સંબંધ હતા, તમે ખોટી રીતે અમને દબાણ કરો છો, તો હવે તમે કાર્યવાહી કાયદેસરની તમે હવે એને એ કરજો અને અમને એનો જવાબ આપજો. તમારું શું નામ છે? મારું નામ રોહિત રમેશભાઈ સોલંકી, રહેવાનું મારે નવા બોરબાટા ગામ, અંકલેશ્વર. અને મારી પર પોલિટિકલી દબાણ કરાવી રહેલા છે. હવે ફોન કરીને મારી પર પોલિટિકલી દબાણ કરાવી રહેલા છે. કેટલા વાગ્યાનો બનાવ છે આ? કમસે કમ 1:15 થી 1:30 વાગ્યાની આસપાસમાં બનેલો બનાવ છે. મારી પાસે આખું એનું કોલ રેકોર્ડિંગ પણ છે. શું કહેતા હતા બીજું તમે પાછું? આમાં એક વસ્તુ એવું છે કે અમે આગળ પણ આ છોકરાને ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ માટે અમે એડમિટ કરી હતી. ત્યારે અમે આયુષ્યમાન કાર્ડ પર આ છોકરાની ટ્રીટમેન્ટ કરાવી હતી. એ ટાઈમ પર આયુષ્યમાન કાર્ડ પર અમારી 5 લાખની લિમિટ હતી. જે એ સમયે તો જો કે થોડાક ઓછા ખર્ચામાં થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ જ્યારે છોકરાને 6 મહિના પછી ફરી પાછો એડમિટ કરવામાં આવ્યો, તે ટાઈમ પર આયુષ્યમાન કાર્ડમાં બી આ લોકો લૂંટ ચલાવી રહ્યા છે. જે સરકારને પણ આ વસ્તુને લઈને ધ્યાને દોડાવે અને સરકાર આ લોકો પર જે કોઈ પણ આવી રીતના લૂંટ, ખુલ્લી ઉઘાડી લૂંટ જે ચલાવી રહ્યા છે, ડૉક્ટરો હોય, એમના સ્ટાફ હોય, આસિસ્ટન્ટો હોય કે લેબોરેટરીના કોઈ પણ મેડિકલ લાઇનને જે કોઈ પણ લાગતા વળગતા વ્યક્તિઓ હોય, એ દરેકોની પર સિકંજો કસવો જોઈએ. અને આયુષ્યમાન કાર્ડની પર બી આવી રીતના ખોટી લૂંટ ચલાવી ના જોઈએ. કેમ કે આયુષ્યમાન કાર્ડ ગરીબોના હિત માટે સરકારે આપેલ છે. જે આયુષ્યમાન કાર્ડ પર બી આ લોકો ખુલ્લી ઉઘાડી લૂંટી રહેલા છે. જે દરેક નાગરિકોએ હવે જાગૃત થવું પડશે. અને ડૉક્ટરોની જોડે હવે આવી ખોટું એ લોકોનું અભદ્ર વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે. આ રીતનું અભદ્ર વ્યવહાર ચલાવવામાં તો બિલકુલ પણ ના આવે. આપણો દેશ લોકશાહી દેશ છે, દરેકને પોતપોતાની આઝાદી છે બોલવાની, એટલે દરેકે પોતપોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. પોલિટિકલી દબાણ, પોલીસ સ્ટેશનની અંદર ફોન આવીને કાલ ઉઠીને મારી પર બી કોઈ રીતનું પોલીસ સ્ટેશનમાંથી બી દબાણ આવે તો એ લોકો પર બી કાર્યવાહી થવી જ જોઈએ. આ મારી આટલી નમ્ર વિનંતી છે.